કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં બધા? છેલ્લા લેક્ચરમાં બહુપદીની અંદર આપણે બહુપદીના પ્રકાર, બહુપદી કોને કહેવાય એ બધું જોયું હતું. ત્યાર પછી બહુપદીના પ્રકારની અંદર સુરેખ બહુ, આમ તો પહેલા અચળ બહુપદી, સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી, આ ત્રણેય પ્રકારની બહુપદી જોઈ હતી. હવે આપણે જે બહુપદી જોઈએ છીએ એટલે કે સુરેખ બહુપદી. મેં પહેલા અચળ બહુપદી કરી, સુરેખ બહુપદી, દ્વિઘાત, ત્રિઘાત, આ બધાના આલેખ લખાવ્યા હતા કે સુરેખ બહુપદી છે તેનો આલેખ રેખા મળે, દ્વિઘાત બહુપદી છે તેનો આલેખ પરવલય મળે, ત્રિઘાત બહુપદી છે તો એનો આલેખ વક્ર મળે. પણ બધાનો આલેખ એક એક મેં કીધું હતું કે દોરીને આપણે બતાવશું. એટલે આજે તમારે આ ગ્રાફ દોરવાના છે તો સાથે 4 ગ્રાફ રાખવા, જ્યારે પણ જરૂર પડે ત્યાં રિવાઇન્ડ કરીને જોઈ લેવાનું. સૌથી પહેલા તો તમને સુરેખ બહુપદી આપી છે અહીંયા કે સુરેખ બહુપદી y બરાબર 2x + 3 નો આલેખ દોરવાનો છે. y બરાબર 2x + 3. હવે આપણે અહીંયા x ની કોઈ પણ કિંમત લેશું. તમે ધોરણ 9 ની અંદર ચેપ્ટર 4 ની અંદર બરાબર સુરેખ સમીકરણ એટલે કે સમીકરણની અંદર તમે ભણ્યા હતા કે આપેલ સમીકરણના કોઈ પણ 4 ઉકેલ મેળવો, આપેલ સમીકરણના કોઈ પણ 2 ઉકેલ મેળવો, આપેલ સમીકરણના કોઈ પણ 5 ઉકેલ મેળવો. એવી જ રીતના જો સુરેખ સમીકરણ, અત્યારે આ સુરેખ સમીકરણ થઈ ગયું y બરાબર 2x + 3, સુરેખ બહુપદી નથી કારણ કે 2 ચલ આવી ગયા બરાબર, અને બરાબર સાથે કિંમત આપેલી છે. બરાબરની બાજુમાં કિંમત ના હોય તો એ માત્ર સુરેખ બહુપદી કહેવાય. દાખલા તરીકે 2x + 3 આ છે એ આપણા માટે બહુપદી છે. પણ જો અહીંયા બરાબર કરીને કોઈ કિંમત મૂકી દઉં, 0 મૂકું, 5 મૂકું, 7 મૂકું, અથવા તો કોઈ ચલ મૂકી દઉં તો આ બધું શું છે? સમીકરણ. અત્યારે આપણે કિંમત મેળવવા માટે આપણને સમીકરણનું રૂપ આપ્યું છે. હવે આપણે x ની કોઈ પણ તમને જે ઈચ્છા પડે એ 2 કે 3 કિંમત લેશું આપણે બરાબર. સુરેખ બહુપદીનો આલેખ રેખા મળે છે અને રેખા દોરવા માટે આમ તો 2 બિંદુ જરૂરી હોય છે બરાબર. તો આપણે સુરેખ બહુપદી માટે કોઈ પણ 2 કિંમતો લેશું. દાખલા તરીકે પેલી હું x બરાબર 1 લઉં, જ્યાં મને x દેખાય છે ત્યાં શું મૂકું હું? 1. કઈ રીતે? તો કે આપેલ સમીકરણ શું છે? y બરાબર 2x + 3. સુરેખ સમીકરણ છે, અનંત ઉકેલ મળે માત્ર એક સમીકરણ હોય તો બરાબર. અનંત ઉકેલ માટે આપણે જોવાનું છે x ની કોઈ પણ એક કિંમત લ્યો. દાખલા તરીકે x છે, હું 1 લઉં છું. તમે જે કિંમત ધારો એ મૂકી શકો. y બરાબર 2. આ જે x હતો હું x ની જગ્યાએ કેટલા મૂકી દઉં? હું 1 + 3. y બરાબર 2 એકુ 2 + 3, y બરાબર 5 બરાબર. તમે x બરાબર 1 લીધો તો y ની કિંમત કેટલી મળી? 5 બરાબર. તો આપણું આ આલેખ ઉપરનું બિંદુ દર્શાવું તો હંમેશા પહેલા xm હોય. xm કેટલો છે? 1 અને ym કેટલો છે? 5. તો આલેખ ઉપર તમને 1 5 દર્શાવતા તમને આવડવું જોઈએ બરાબર. 1 5 બિંદુ ક્યાં આવે? બીજી કિંમત લઈએ, x બરાબર 2 લેશું તો 2 2 4 + 3 7. થોડીક કિંમત મોટી થઈ જાય, કાંઈ વાંધો નહીં, આપણે 2 લઈ લઈએ અથવા -1 લઈએ બરાબર. x બરાબર માઇનસમાં એક કિંમત લઈએ છીએ, -1. ઓકે. આપણું સમીકરણ y બરાબર 2x + 3. x ની જગ્યાએ કેટલા મૂકું? તો કે -1. ચાલો, y બરાબર 2. આ જ્યાં x દેખાય ત્યાં હું કેટલા મૂકું છું? -1 અને +3. આગળ સાદુરૂપ કરતા આવડવું જોઈએ આપણે. y બરાબર 2 × -1 એટલે -2 +3. અલગ અલગ નિશાની આવી, બાદ બાકી કરશું. 3 માંથી 2 જાય તો 1 અને મોટા પદની નિશાની એટલે y બરાબર 1. આ આપણે અહીંયા કિંમત મળી. હવે આપણું આલેખ ઉપરનું બિંદુ દર્શાવતું પેલો xm કેટલો છે? -1 અને ym છે ઈ 1. હવે આપણે આલેખ દોરશું. આલેખ મેં અત્યારે કમ્પ્લીટ રાખ્યો છે. તમારે આલેખ કઈ રીતના દોરો તમને ખ્યાલ જ છે કે 2 અક્ષ હોય છે, x અક્ષ અને y અક્ષ. આડી રેખાને x અક્ષ કહેવાય, ઊભી રેખાને y અક્ષ કહેવાય. આપણે બિંદુ લીધેલા છે અહીંયા.
બરાબર. હવે એમાં આપણે દેખાય એ રીતના આપણે બિંદુ લઈએ. 0 થી આ બાજુ ધન, ઉપર ધન, આ બાજુ ઋણ અને નીચે ઋણ. બધી કિંમતો મેં લીધેલી છે. હવે આપણે બીજું અહીંયા સ્કેલ માપ લખવાના હોય છે. બરાબર, સ્કેલ માપ કે x અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર. મેં જો આ તમને જે ગ્રાફ દેખાય એક એક ખાનું મૂકીને એક એક જ લીધેલા છે. મતલબ ખાનું એક મૂક્યું નથી, પણ અહીંયા એક ખાનું પૂરું થયું એક. બરાબર, આ 1 સેન્ટીમીટરનું એક ખાનું હોય. બરાબર, તમારે પાંચ ખાના વાળો આલેખ છે તમારી પાસે, અથવા 10 ખાના વાળો છે, પણ એ હોય કેટલો? 1 સેન્ટીમીટર. બને ત્યાં સુધી 5 ખાના વાળો આલેખ ઉપયોગ કરવો. બરાબર, અહીંયા કિંમત હવે આપણે આલેખ ઉપરથી જોઈ લઈએ. પેલી 1 5 દર્શાવવાનું છે. પેલું બિંદુ કયું દર્શાવવાનું છે? 1 5. ઓકે, 1 5. 1 5 એટલે x અક્ષ ઉપર 1 જોવાનું અને y અક્ષ ઉપર 5 જોવાનું. ચાલો હું x અક્ષ ઉપર 1 જોઉં છું, અહીંયા y અક્ષ ઉપર 5. બંને ક્યાં ભેગા થાય? તો કે હું આમ જાઉં તો અહીંયા બે ભેગા થઈ ગયા, x અક્ષ અને y અક્ષ. તો આ બિંદુ આપણું 1 5 થયું. x અક્ષ ઉપર 1 લીધો, y અક્ષ ઉપર 5 લીધા. બીજું બિંદુ હતું -1 1. -1 1 લઉં હું. ચાલો -1. -1 ક્યાં જોવાનો? x અક્ષ ઉપર. અને 1 ક્યાં જોવાનો? y અક્ષ ઉપર. આ -1 અને આ 1 બંને અહીંયા ભેગા થાય. -1 x અક્ષ ઉપર અને આ 1 આ બંને અહીંયા ભેગા થાય છે, એટલે મેં અહીંયા કરી દીધું. હવે તમારે શું કરવાનું છે? તો કે સ્કેલની મદદથી આ બે બિંદુને જોડી દેવાના. ઓકે, હું આ બે બિંદુમાંથી પસાર થતી એક રેખા દોરું. બરાબર, અહીંયા આ રેખા છે એ બે બિંદુમાંથી પસાર થતી એક રેખા મને મળી. હવે આપણે શું કરવાનું? તો કે અહીંયા એનું નામ લખવું પડે. એટલે કે આપણે એનો કેવો આલેખ દોરતો? કે y બરાબર 2x + 3. બરાબર, આ કેવી? તો કે સીધી રેખા મળી. બરાબર, સુરેખ બહુપદીનો આલેખ રેખા મળે. ધોરણ 9 માં આપણે આલેખ આવતા હતા, પણ કોર્સની અંદર કેન્સલ કરેલા હતા, એટલે તમે કદાચ ન કર્યા હોય, અથવા ઘણા કર્યા પણ હોય છે. તો સુરેખ બહુપદી અથવા તો સુરેખ સમીકરણ કહીએ તો એનો આલેખ હંમેશા કેવો મળે છે? રેખા. બરાબર, પ્રેક્ટિસ કરી લેજો વારંવાર. તમે ધારો મેં તમને જે કિંમત લીધી એ સિવાયની પણ તમે કોઈ કિંમત લઈ શકો છો, પણ આલેખ કેવો મળશે? રેખા. ચાલો, ત્યાર પછી બે દ્વિઘાત બહુપદી. મેં તમને કાલે જ્યારે કરાવ્યું હતું ત્યારે લખેલું હતું કે દ્વિઘાત બહુપદીના આલેખ એક કરીને જગ્યા મૂકી દીધી, બે કરીને જગ્યા મૂકી. કારણ કે બે પ્રકારના અલગ અલગ, એક ઉપર તરફ ખુલ્લો પરવલય મળશે, એક નીચે તરફ. મેં અહીંયા કિંમતો તમને આ આપી દીધું છે, y બરાબર x² - 3x - 4. એની આટલી કિંમતો તમને ટેક્સ્ટ બુકમાં આપેલી છે, એટલા માટે મેં આ કિંમતો તમને આપી દીધી. તમે ધારો એ કિંમત લઈ શકો. 0 1 2 3 4 5 -1 -2, તમે જે ધારો એ કિંમત લઈ શકો. એવું જરૂર નથી કે આ જ કિંમત લેવી. 4 થી 5 કિંમત લ્યો, કારણ કે બે કિંમત એ તો માત્ર રેખા બને છે, બે કિંમત એ પરવલય બનવાનો નથી. એટલે 4 થી 5 કિંમત દ્વિઘાત બહુપદી હોય કે ત્રિઘાત બહુપદી હોય, ઓછામાં ઓછી 4 થી 5 કિંમત તમારે ડિફાઇન કરવી પડે. ઓકે, અહીંયા પેલો y બરાબર x² - 3x - 4. આપણે આલેખ જોઈ લઈએ. y બરાબર x² - 3x - 4. x² - 3x - 4. હવે ઘણી બધી કિંમતો કીધી છે. આપણે 0 1 2 3 4 5 સુધી લઈને -1 અને -2 અલગ અલગ કિંમતો લેવાની છે. ઓકે, આપણે અહીંયા કિંમતો લઈ લઈ. ચાલો હું x બરાબર પેલા 0 લઉં, કારણ કે 0 થી 5 સુધીની લેવાની છે. બરાબર, ચાલો y બરાબર, હવે હું ડાયરેક્ટ x ની જગ્યાએ કિંમતો મૂકું છું. બરાબર, ચાલો 0² - 3 ગુણ્યા 0 - 4. તો y બરાબર 0² 0 -3 ગુણ્યા 0 0 અને -4.
y ની કિંમત કેટલી મળી આપને? 0 માંથી 0 બાદ કરું તો 0 થાય અને -4 ના -4. ઓકે, તો પેલી કિંમત આપને મળી x કેટલો હતો તો કે 0, y કેટલો મળ્યો -4. હવે આપણે 5 થી 6 કિંમતો ગોતીએ. ચાલો બીજી હું લઉં, x બરાબર 1 લઉં. ચાલો હું x બરાબર 1 લઉં છું, તો y બરાબર x નો વર્ગ એની જગ્યાએ કેટલાનો વર્ગ? 1 નો વર્ગ -3, x એટલે 1 અને -4. ચાલો 1 નો વર્ગ 1, -3 એકુ -3 અને -4. આ 1 ના 1 એમને -3 -4 બે નિશાની સરખી, સરવાળો કરીએ 3 + 4 7, પણ નિશાની મોટા પદની એટલે -7 અને બે ની બાદ બાકી 1 - 7 એટલે -6. ચાલો આપણે અહીંયા કિંમત કેવી મળી તો કે x 1 લીધો તો y કેટલો મળ્યો -6. x બરાબર 2 લઈએ. ચાલો x બરાબર 2 લઉં છું, તો y બરાબર x નો વર્ગ એની જગ્યાએ 2 નો વર્ગ -3, x ની જગ્યાએ 2 અને -4 કિંમતો લીધી બરાબર 2 નો વર્ગ 4 -3 2 6 અને -4. ચાલો આ +4 -4 0 થઈ જાય એટલે 4 -4 ગુજરી ગયા, વધ્યા કેટલા -6. તો અહીંયા આપને કિંમત મળી x બરાબર 2 અને y બરાબર -6. ત્રીજી કિંમત એટલે x બરાબર 3. ચોથી કિંમત ચાલો y બરાબર x નો વર્ગ એની જગ્યાએ 3 નો વર્ગ -3 x ની જગ્યાએ પાછા મૂકવું 3 અને -4. ચાલો 3 નો વર્ગ 9 -3 ગુણ્યા 3 9 અને -4. ચાલો અહીંયા પણ 9 - 9 0 થઈ ગયા એટલે કેટલા વધ્યા -4. તો x બરાબર 3 અને y બરાબર -4. 4 કિંમત મળી ગઈ. x બરાબર 4 લ્યો. ચલો તો y બરાબર x નો વર્ગ એટલે કે 4 નો વર્ગ -3 x એટલે 4 અને -4. 4 નો વર્ગ 16 -3 4 12 -4. ચાલો 16 ના 16 એમને અહીંયા આ બેની નિશાની સરખી છે એટલે સરવાળો કરીએ. 16 - 12 - 4 એટલે -16. બે નિશાની સરખી એટલે સરવાળો 16 - 16 0. તો અહીંયા આપણી કિંમત મળી 4 0. ત્યાર પછી x બરાબર 5 લઉં, y બરાબર x એટલે 5 નો વર્ગ -3 x ની જગ્યાએ 5 અને -4. ચાલો 5 નો વર્ગ કેટલો થાય 25 -3 5 15 અને -4. 25 - 15 10 -4 એટલે કેટલા થયા 6. અહીં આપની કિંમત કેટલી મળી 5 6. ચાલો 0 1 2 3 4 5 લઈ લીધી. અમે બે કિંમત લઈ -1 અને -2. x બરાબર -1. જ્યાં x દેખાય છે ત્યાં કેટલા મૂકવાના છે -1. y બરાબર x નો વર્ગ એટલે -1 નો વર્ગ -3 x ની જગ્યાએ -1 અને -4. રેડી.
હવે -1 નો વર્ગ +1 થાય, માઇનસ માઇનસ પ્લસ 3 એકુ 3 અને -4. ચાલો 1 + 3 4 - 4 0. એટલે આપણે એની કિંમત મળી -1 0. ચાલો હજી એક છેલ્લી કિંમત લઈ લે, x બરાબર -2. x ની જગ્યાએ કેટલા મૂકવાના છે? -2. ચાલો y બરાબર -2 નો વર્ગ -3 -2 અને -4. બરાબર, -2 નો વર્ગ 4, માઇનસ માઇનસ પ્લસ 3 2 6 અને -4. બરાબર, અહીંયા 4 4 કેન્સલ એટલે કેટલા વધ્યા? 6. તો હવે આની કિંમત શું થઈ કે -2 6. બરાબર, આ ટોટલ આપણે જેટલી કિંમત લીધી છે આ બધી કિંમતને આપણે ગ્રાફ ઉપર દર્શાવીએ. આ પહેલી કિંમત 0 - 4, અહીંયા ગ્રાફ જે આપેલો છે 0 - 4 જોવાનું છે. ઓકે, 0 - 4 ક્યાં આવે? x તો 0 છે, તો y જોવાનો, y ક્યાં છે? -4, તો y -4 અહીંયા છે. બીજી કિંમત છે 1 - 6. 1 - 6, ચાલો 1 - 6, 1 એટલે x અક્ષ ઉપરનો 1 અને y એટલે -6. બરાબર, 1 - આ x એમ છે, આ y એમ છે. ચાલો x અક્ષ ઉપર 1 અહીંયા છે, y ઉપર -6 જોવાનો. y ઉપર -6 ક્યાં આવે? અહીંયા નીચે. તો અહીંયા x1 અને y -6. ત્યાર પછીની કિંમત 2 - 6, x અક્ષ ઉપર 2 જોવાનું અને y અક્ષ ઉપર -6 એટલે અહીંયા. ત્યાર પછી 3 - 4, x અક્ષ ઉપર 3 જોવું, x અક્ષ ઉપર 3 અને y અક્ષ ઉપર -4 એટલે અહીંયા આવ્યું. -3 4, 4 0, x અક્ષ ઉપર 4, x અક્ષ ઉપર 4, y એમ તો 0 છે એટલે જોવાનું જ નથી. આ 4 0. ચાલો આ 4 0, 5 6, x અક્ષ ઉપર 5, x અક્ષ ઉપર 5 અને y અક્ષ ઉપર 6. ચાલો આ x અક્ષ ઉપર 5 હતા અને y અક્ષ ઉપર 6 હતા. x અક્ષ 5, 5 નો 25, 3 5 15 -4. ઓકે, રેડી છે, 5 6. ત્યાર પછી છે -1 0, -1 0, x અક્ષ ઉપર -1, y એમ તો 0 છે એટલે -1 0. ત્યાર પછી -2 6, x અક્ષ ઉપર -2, x અક્ષ ઉપર -2. ચાલો x અક્ષ ઉપર -2 છે અને y ઉપર 6 એટલે અહીંયા. બરાબર, હવે આ જેટલા તમને બિંદુ મળ્યા એ બિંદુને આપણે ફ્રી હેન્ડથી જોડવાના છે. બરાબર, આપણે કોઈ પેન્સિલનો ઉપયોગ કરવાનો, સ્કેલનો ઉપયોગ કરવાનો નથી. ચાલો હું ફ્રી હેન્ડથી દોરું છું. બધા બિંદુને જોડતા જવાના, અહીંથી આમ થોડુંક લંબાવવાનું. બરાબર, એટલે આ તમને આલેખ મળ્યો. કેનો મળ્યો? તો કે y બરાબર x² - 3x - 4. આનો આલેખ મળ્યો. બરાબર, કઈ પ્રકારનો મળ્યો? તો કે આને પર્વલય આકાર કહેવાય. પણ કઈ બાજુ ખુલ્લો છે? કે ઉપરની બાજુ ખુલ્લો પર્વલય છે. અને પછીનો આલેખ જોઈએ, આવશે આકાર આવો જ, પણ નીચેની બાજુ ખુલ્લો આવશે. બરાબર, આમ આકાર આવશે. ઓકે, ત્યાર પછી જોઈએ આપણે
y બરાબર 2 વત્તા x માઇનસ x નો વર્ગ. y બરાબર 2 પ્લસ x માઇનસ x નો વર્ગ. y બરાબર 2 પ્લસ x માઇનસ x નો વર્ગ. બે પ્લસ એક્સ માઇનસ એક્સ. ચાલો કેટલી કિંમત લેવી? માઇનસ 1 0 1 2 ચાર કિંમત લ્યો તો પણ ગ્રાફ મળે છે, બરાબર. એટલે આપણે ચાર કિંમત લઈએ, માઇનસ 1 0 1 2. ચાલો એક્સ બરાબર માઇનસ 1 લઉં, પછી એક્સ બરાબર 0 લેવાના છે, એક્સ બરાબર 1 લેવાના છે અને એક્સ બરાબર 2 લેવાના છે. આ ટોટલ ચાર કિંમત લેશું એટલે આપણે આલેખ મળી જશે, બરાબર. ચાલો લઈએ આની અંદર કિંમતો મૂકીએ. y બરાબર x સોરી 2 પ્લસ x. x એટલે કેવા? તો કે માઇનસ 1 માઇનસ x નો વર્ગ એટલે કેટલો? તો કે માઇનસ 1 નો વર્ગ, બરાબર. હવે આપણે સાદો રૂપ આપીએ. ચાલો 2 ના 2 એમને પ્લસ માઇનસ માઇનસ 1 માઇનસ ના માઇનસ એમને માઇનસ 1 નો વર્ગ પ્લસ 1 થાય એટલે ઈ 1. ચાલો 2 માઇનસ 1 1 અને માઇનસ 1 એટલે કેટલા થઈ ગયા? 0. તો કે આપને બિંદુ ક્યું મળ્યું? તો કે માઇનસ 1 0, બરાબર. ત્યાર પછી x બરાબર 0 લેવાના છે. ચાલો હું x બરાબર 0 લઉં છું. y બરાબર 2 પ્લસ x, x ની જગ્યાએ 0 અને માઇનસ x નો વર્ગ એટલે 0 નો વર્ગ, બરાબર. ચાલો 2 ના 2 એમને પ્લસ 0 એમને માઇનસ 0 નો વર્ગ 0 થાય એટલે ખાલી કેટલા વધશે અહીંયા? 2. તો x ની કિંમત 0 અને y ની કિંમત 2. ત્યાર પછી x બરાબર 1 લેવાનું છે. y બરાબર 2 પ્લસ x ની જગ્યાએ 1 માઇનસ x ની જગ્યાએ 1 નો વર્ગ. ચાલો 2 ના 2 એમને પ્લસ 1 એમને માઇનસ 1 નો વર્ગ 1. ચાલો પ્લસ 1 માઇનસ 1 ગુજરી ગયા એટલે કેટલા વધ્યા અહીંયા? 2. તો x અને y ની કિંમત x 1 y 2, બરાબર. એવી જ રીતના y બરાબર 2 પ્લસ x ની જગ્યાએ 2 માઇનસ x નો વર્ગ ની જગ્યાએ 2 નો વર્ગ, બરાબર. તો 2 વત્તા 2 4 માઇનસ 2 નો વર્ગ 4. તો 4 માઇનસ 4 0, બરાબર. તો અહીંયા આપણે કિંમત મળી x બરાબર 2 અને y બરાબર 0. ચાલો ચાર કિંમત આપણે આલેખ ઉપર દર્શાવીએ. માઇનસ 1 0. ચાલો માઇનસ 1 0 x x ઉપર માઇનસ 1 અને y ઉપર 0 જ છે એટલે ત્યાંનું ત્યાં જ આવશે. 0 2. ચાલો 0 2 એટલે x એમ 0 છે ને y ઉપર 2 જોવાનો છે એટલે આ 1 2 1 2 x x ઉપર 1 y ઉપર 2. 2 0 x x ઉપર 2 છે y ઉપર 0 છે એટલે અહીંયા એમને આવશે 2 0. ચાલો આને આપણે ફ્રી હેન્ડ થી દોરીએ ચાર કિંમતોને. કયો આલેખ હતો? તો કે y બરાબર 2 પ્લસ x માઇનસ x નો વર્ગ, બરાબર. 2 પ્લસ x માઇનસ x નો વર્ગ.
અહીંયા આ આલેખ નીચે તરફ ખુલ્લો પરવલય મળ્યો, બરાબર. ત્યાર પછી ત્રિઘાત બહુપદીનો આલેખ છે, આની અંદર જ આપણે ગણતરી કરી લઈ, બરાબર. એક્સ બરાબર કેટલા લેવાના છે, તો કે ટોટલ 5 કિંમત લેવાની છે. આપણે કિંમતો લેતા જઈએ. હવે ત્રિઘાત બહુપદી એવી y બરાબર x ઘન માઇનસ 4x. પદ ભલે 2 હોય પણ ઘાત કેટલી છે, વધુ વધુ 3. ચાલો હું પેલા x બરાબર -2 લઉં છું. x બરાબર -2 તો y બરાબર, ચાલો x નો ઘન એટલે -2 નો ઘન -4. x ની જગ્યાએ આવશે -2. -2 નો ઘન. હવે જો જ્યારે ઘાતની અંદર એકી ઘાત હોય અને સંખ્યા, જે સંખ્યા દેખાય તમને 2 નો ઘન 8 થાય ખબર છે, પણ જો એ સંખ્યા ઋણ હોય અને ઘાત બેકી હોય 2 4 6 8 તો જવાબ ધનમાં જવાનો છે. ધન, આ ધન હોય તો ધનમાં જવાનો છે, પણ જો આ ઋણ હોય અને બેકી ઘાત હોય તો જવાબ ધન આવશે. આ ઋણ હોય અને ઘાત એકી હોય તો જવાબ ઋણ આવશે. એટલે અહીંયા એકી ઘાત છે એટલે 2 નો ઘન 8, પણ કેવા 8? -8. માઇનસ માઇનસ પ્લસ 4 2 8 એટલે કેટલા થઈ ગયા? 0. તો આપણે અહીંયા કિંમત કઈ મળી? તો કે x જ્યારે -2 હતા ત્યારે y કેટલા થયા? 0. ચાલો હજી કિંમત ગોતીએ. x બરાબર -1 આગળ, x બરાબર -1. ચાલો y બરાબર x, x એટલે -1 નો ઘન -4 અને x એટલે -1. -1 નો ઘન -1, માઇનસ માઇનસ પ્લસ 4 એકુ 4. બે ની બાદબાકી કરીએ, વિરુદ્ધ નિશાની એટલે બાદબાકી. 4 માંથી 1 જતો 3 અને મોટા પદની નિશાની, મોટું પદ ધન છે એટલે 3 ના 3 એમને. તો અહીં આપણે કિંમત કઈ મળી? તો કે -1 અને 3. ચાલો ત્યાર પછી x બરાબર 0 લઈએ. x બરાબર 0 લે તમને ખબર જ છે શું આવવાનું છે. y બરાબર 0 નો ઘન -4 ગુણ્યા 0. ચાલો 0 નો ઘન 0, 4 ગુણ્યા 0 0 એટલે કેટલા થઈ જાય? 0. તો આપણી કિંમત કઈ મળી? તો કે 0 0. ચાલો ત્યાર પછી x બરાબર 1. x બરાબર 1. y બરાબર x નો ઘન એટલે 1 નો ઘન -4, x એટલે 1. 1 નો ઘન 1 -4 એકુ 4. 1 -4 એટલે -3. બરાબર. અહીંયા આપણે કિંમત કઈ મળી? તો કે 1 -3. ચાલો x બરાબર અમે કેટલા લઈએ? 2. y બરાબર x નો ઘન એટલે 2 નો ઘન -4, x ની જગ્યાએ 2. ચાલો 2 નો ઘન 8 -4 2 8 એટલે થઈ ગયા 0. તો હવે આપણી કિંમત કઈ મળી? તો કે x 2 હોય તો y કેટલા થાય છે? 0. ચાલો આપણે આ 5 કિંમતો દર્શાવીએ. પહેલી કિંમત છે -2 0. -2 0. ચાલો -2 0. -2 ક્યાં છે? તો કે અહીંયા. 0 ક્યાં? તો કે ત્યાં ત્યાં લેવાના આવશે, x અક્ષ ઉપરનું બિંદુ છે. -2 0. ત્યાર પછી -1 3. -1 3, x અક્ષ ઉપર -1, y ઉપર 3 એટલે કે આ જોવાનું. ત્યાર પછી ત્રીજું બિંદુ 0 0. આ 0 0 ઉગમ બિંદુ. ત્યાર પછી 1 -3. ચાલો આ 1 અને આ -3. અને 2 0.
x અક્ષ ઉપર 2 અને y ઉપર 0. બરાબર. આને આપણે ફ્રી હેન્ડ થી દોરીએ. ચાલો આ ટાઈપ અહીંથી દોરવાનું ચાલુ કરવાનું. કેવો આલેખ હતો તો કે y બરાબર x3 માઇનસ 4x. બરાબર. સ્કેલ માં આપણે લખેલું છે. એ જો આપણે આલેખ કેવો મળ્યો છે આ ટાઈપનો. બરાબર. એ તો પછી આ ટાઈપનો આમ મળતો રહીએ. બરાબર. નહીં દેખાય તમને. ઓકે આ ટાઈપનો. આગળ તમે જાશો સાયન્સ ની અંદર ત્યારે તમારે સાઇન વિધેય કોસ વિધેયના આલેખ દોરવાનો આવશે ત્યારે આ ટાઈપના તમને આલેખ મળશે. બરાબર. આ 3 પ્રકારની બહુપદી સુરેખ, દ્વિઘાત, ત્રિઘાત. હવે આપણે જે આગળ લખવાનું બાકી હતું એ લખીએ. સુરેખ બહુપદીનો આલેખ કેવો મળે છે? રેખા. આપણે જોયું તો કેવો આલેખ મળ્યો હતો તો કે આ આલેખ દોર્યો હતો એમાંથી આ ટાઈપનો દોરો કે આમ દોરો. બરાબર. આપણે આમ મળ્યો હતો. બરાબર. તો આ કેવો આલેખ છે? રેખા. બરાબર. ત્યાર પછી દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી માટે જુઓ તમને આલેખ મેં પાછળ આપેલા છે અહીંયા. હવે આપણે 2 પ્રકારની બહુપદી જોઈ હતી. જો તમને હું બતાવી દઉં કઈ કઈ. જો y બરાબર x² માઇનસ 3x માઇનસ 4 અને 2 વત્તા x માઇનસ x² માઇનસ 3x માઇનસ 4. જો આ પ્રકારની બહુપદી હતી પેલી અહીંયા આ x² માઇનસ 3x માઇનસ 4 અને બીજી આ પ્રકારની હતી y બરાબર નથી લખતો 2 પ્લસ x માઇનસ x નો વર્ગ. આ 2 બહુપદી હતી. આનો આલેખ તમે જોયો. જોઈ લઈએ આપણે પાછું એકવાર. x² માઇનસ 3x માઇનસ 4 x² માઇનસ 3x માઇનસ 4. જો આ x² માઇનસ 3x માઇનસ 4 નો આલેખ કેવો મળ્યો તો કે આ ટાઈપનો મળ્યો. બરાબર. અને ત્યાર પછીનો આલેખ કેવો મળ્યો તો કે નીચે તરફ ખુલ્લો મળ્યો. હવે જોઈએ આપણે આનો આલેખ છે. આનો આલેખ એ આ ટાઈપનો મળ્યો. અને આનો આલેખ છે એ આપણે આ ટાઈપનો મળ્યો. બંનેનો આકાર સેમ છે પર્વલય. પણ બેયમાં એક વસ્તુનો ડિફરન્સ છે કે એક ઉપર તરફ ખુલ્લો છે ઉપર તરફ અને એક નીચે તરફ ખુલ્લો છે. તો આવું હોય ત્યારે શું કરવાનું? કેમ ખબર પડશે કે કઈ બહુપદીનો આલેખ ઉપર તરફ મળે છે અને કઈ બહુપદીનો આલેખ નીચે તરફ મળે છે? તો જ્યારે પણ તમને પરીક્ષાની અંદર 1 માર્કનો હેતુલક્ષી પ્રશ્ન પૂછાય કે આપેલ બહુપદીનો આલેખ કેવો મળશે, જો સુરેખ હોય તો ડાયરેક્ટ તમે લખી નાખો રેખા. હજી ઘણા એવું કરે છે કે રેખાની જગ્યાએ સુરેખા લખે છે, પણ સુરેખ બહુપદી છે અને આલેખ કેવો છે? રેખા. ત્યાર પછી તમને એમ પૂછે કે દ્વિઘાત બહુપદીનું કોઈ એક ઉદાહરણ આપે કે આપેલ બહુપદીનો આલેખ કેવો મળશે, તમારી પાસે જવાબ 3 હોય. રેખા મળે, વક્ર મળે, ઉપર તરફ ખુલ્લો, નીચે તરફ ખુલ્લો. 4 ઓપ્શન આપ્યા છે. એક રેખા, બીજો ઉપર તરફ પર્વલય, ત્રીજો નીચે તરફ પર્વલય અને ચોથો વક્ર. તો 4 માંથી કયો ઓપ્શન સાચો? તમને ખબર છે પર્વલય મળે છે, ચાલો. પણ હવે 2 માંથી કયો પર્વલય મળે છે, ઉપર તરફ કે નીચે તરફ? એ કેમ ખબર પડશે? તો કે જોવાનું આ બેયમાં શું તફાવત છે. એક આ અને એક આ. તો કે તમને એમ થાય કે x વર્ગ આગળ છે અને x વર્ગ પાછળ છે, એનાથી કોઈ તફાવત રહેતો નથી. તો હું આગળ પણ લખી શકું છું. તો જોવાનું છે x વર્ગમાં જ. x વર્ગ આપેલ બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું હતું? દ્વિઘાત બહુપદીનું ax નો વર્ગ પ્લસ bx પ્લસ c અને શરત હોય જ્યાં a not equal to 0 અને abc belongs to r. હવે જો આ a કોણ છે? આ a તો કે x વર્ગનો સહગુણક. x વર્ગનો સહગુણક. જો અહીંયા x વર્ગનો સહગુણક કેટલો હતો? અહીંયા a કેટલો હતો? તો કે 1. અહીંયા a કેટલો છે? અહીંયા a તો કે a કેટલો છે? a x વર્ગનો સહગુણક કાંઈ નથી દેખાતું તો કે 1. પણ કેવા છે?
તો કે -1. બસ જો આની ઉપરથી જ આપણે આખો આલેખ ઓળખવાનો છે એની કિંમત ઉપર, x વર્ગના સહગુણક ઉપર. જો x વર્ગનો આ ધન છે ને આ ઋણ છે, જો x વર્ગનો સહગુણક ધન મળે, બરાબર, અહીં હું લખું છું કે જો x વર્ગનો સહગુણક ધન મળે, ધન એટલે એ છે એ 0 કરતા મોટા હોય, a ગ્રેટર ધેન 0 મળે, તો દ્વિઘાત બહુપદીનો આલેખ ઉપર તરફ ખુલ્લો પરવલય મળે. x વર્ગનો સહગુણક ધન હોય તો કેવો મળશે? ઉપર તરફ ખુલ્લો. અને જો x વર્ગનો સહગુણક ઋણ હોય એટલે કે એ છે 0 કરતા નાનો હોય, એ લેસ ધેન 0 મળે, તો દ્વિઘાત બહુપદીનો આલેખ નીચે તરફ પરવલય મળે. ઉપર તરફ ક્યારે મળે? તો કે જો એની કિંમત ધન હોય તો. નીચે તરફ ક્યારે મળવાનો છે? તો કે એની કિંમત ઋણ હોય તો. બરાબર, આ બે નોંધ ખાસ છે. આની પરથી હેતુલક્ષી એક પ્રશ્ન પૂછાશે એટલે ખાસ ધ્યાન આપવું. બરાબર, અહીંયા ત્રિઘાત બહુપદીનો આલેખ કેવો મળતો હતો? તો કે વક્ર આ ટાઈપનો મળશે. બરાબર, વક્ર. ચાલો, આ આલેખ હતા. આ 4 આલેખ બહુ મોસ્ટ આઈએમપી છે, ખાસ ધ્યાન રાખીને દોરવાના છે. આમ તો પરીક્ષામાં ક્યારે આલેખ પૂછાતા નથી, પણ બની શકે ક્યારેક પૂછાય, તો તમારે આલેખ તમને આવડવા જોઈએ. બોર્ડની પરીક્ષાની અંદર અત્યાર સુધીમાં બહુ રેર કેસમાં આલેખ પૂછાણા હશે, પણ હવે આપણે જો પૂછાય તો આલેખ દોરતા હોય. પણ આલેખ આધારિત 1 માર્કનો પ્રશ્ન આવશે ને આવશે જ. તમે ઘણા બધા પેપર સોલ્વ કરશો એની અંદર તમને આવશે. બરાબર, હવે આપણે સ્વાધ્યાય 2.1 તરફ જવાનું છે. પણ એ સ્વાધ્યાય 2.1 શું દર્શાવે છે? તો આલેખ અને શૂન્ય વચ્ચેનો સંબંધ કેવો હોય? બરાબર, તો કે આલેખ શૂન્ય એટલે ઉકેલ. જો બે નોંધ લખું છું કે y બરાબર p of x આપ્યું હોય, તમને કોઈ હમણાં આપણે બહુપદી જોઈ હતી કે y બરાબર x વર્ગ માઇનસ 3x માઇનસ 4. જો y બરાબર p of x આપેલો હોય, બરાબર, અહીંયા p of x આપેલ હોય, તો x અક્ષને જેટલા બિંદુમાં છેદે આલેખ, હમણાં આપણે આલેખ જોયા હતા, જેટલામાં છેદે એટલા એના શૂન્ય હોય. પણ જો x બરાબર p of y આપી દે, બરાબર, તો x અક્ષ જોવાનું નહીં, p of y કોઈ પણ કિંમત તમને p of y ટૂંકમાં તમને આમ આપી દે, p of y આવું કહી દઈએ, અથવા અહીંયા y આપી દે. p of y આપ્યું એટલે કઈ અક્ષ જોવાની? x અક્ષ. p of x આપે, સોરી, p of x આપે તો x અક્ષ, અને p of y આપે તો y અક્ષ. આ એક ખાસ જોવાનું છે. તમને p of શું આપ્યું છે? p of બોલાય, અને p of x તો x અક્ષ જોવાનું, p of y તો y અક્ષ ને જોવાનું. બરાબર, આપણે જોઈએ અમે ઉદાહરણ 1. ઉદાહરણ 1 માં જો તમને નીચે કેટલીક આકૃતિ આપેલી છે અને લખ્યું છે કે નીચે આકૃતિ 2.9 માં આપેલ આલેખ જુઓ. પ્રત્યેક આલેખ બહુપદી p of x માટે, પ્રત્યેક આ બહુપદી છે p of માટે y બરાબર p of x. ચાલો, y બરાબર p of x, કાઉસમાં શું આપ્યું છે? x. તો આપે જેટલા આલેખ આપ્યા છે અહીંયા, એમાં x અક્ષમાં જેટલા બિંદુમાં છેદશે એટલા આપણા અહીંયા ઉકેલ. તો હું આ પહેલી આકૃતિ જોઉં, હું એકવાર લખું છું ખાલી કે ભાઈ અહીંયા આ આલેખ દેખાય એ x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? અહીંયા એક જ બિંદુમાં છેદે છે. બરાબર, તો હું લખું કે આપેલ બહુપદીને, ઓકે, આપેલ બહુપદી કઈ છે? તો કે p of x. આપેલ બહુપદી p of x x અક્ષને
એક બિંદુમાં છેદે છે. તેથી તેના શૂન્યોની સંખ્યા 1 છે. ચાલો શૂન્ય કેટલા છે? 1. આ લખાણ લખવાનું છે બરાબર. બાકી આમાં ડાયરેક્ટ તમને લખી દઉં કે અહીંયા જુઓ હવે આ બહુપદી છે x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? તો કે આ 1. આ 1, આ બીજું અને આ ત્રીજું. તો x અક્ષને કેટલા બિંદુમાં છેદી? 3 બિંદુમાં. તો આપેલ બહુપદીના શૂન્યોની સંખ્યા કેટલી હોય? 3. અહીંયા આ આલેખ x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? તો કે એક બિંદુમાં. આપેલ બહુપદી x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? આ 1 અને આ 2. તો કે 2 બિંદુમાં. p of x આપ્યું છે એટલા માટે. અહીંયા x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? એક બિંદુમાં. અહીંયા જુઓ કેટલા બિંદુમાં છેદે છે? આ 1, આ 2, આ 3 અને આ 4. એટલે અહીંયા કેટલા હોય? તો કે 4. બરાબર. ત્યાર પછી સ્વાધ્યાય 2.1 નો પહેલો પ્રશ્ન. એમાં પણ આ જ રીતના y બરાબર p of x આપ્યું છે. 1 મિનિટ આ પ્રશ્નમાં આપણે જોઈ લઈએ કે જો અહીંયા કદાચ તમને એવું કહી દઈએ કે x બરાબર p of y ના શૂન્યની સંખ્યા શોધો. y આપ્યું હોય તો yx ને. ચાલો અહીંયા yx ને કેટલા બિંદુમાં છેદે? 1 માં. અહીંયા 1 માં, અહીંયા 1 માં, 1 0 એક પણ બિંદુમાં છેદતી નથી. અહીંયા 1. બરાબર. આ તો માત્ર જાણકારી માટે. ચાલો અહીંયા આપણે શૂન્યોની સંખ્યા લખી. ચાલો આ આપેલ બહુપદી x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? તો કે x અક્ષને સમાંતર છે. સમાંતર હોય તો છેદતી હોય નહીં. તો શૂન્યોની સંખ્યા કેવી છે? 0. બરાબર. આ બહુપદી જુઓ x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? આ 1 અને આ 2. x બરાબર 2. આ કેટલા બિંદુમાં છેદે છે? એક બિંદુમાં. અહીંયા શૂન્યની સંખ્યા 1. ત્યાર પછી જોવો જ ને કેટલા બિંદુમાં છેદે છે? તો કે આ 1, આ 2, આ 3 અને આ 4. તો કે આપેલ શૂન્યની સંખ્યા 4. આ કેટલા બિંદુમાં છેદે છે? આ 1, 2 અને 3. તો કે શૂન્યની સંખ્યા 3. આ કેટલા બિંદુમાં છેદે છે? 1, 2, 3. તો કેટલા થશે? 3. x અક્ષને જેટલા બિંદુમાં છેદે એટલા એના શૂન્યોની સંખ્યા. ઘણા બધા પ્રશ્નો એક જ માર્કમાં પૂછાય છે. બરાબર. કોઈ પણ એક આકૃતિ આપી દે અને તમને કહી દે કે આપેલ બહુપદીમાં p of x ની સંખ્યા શોધો અથવા p of y ની સંખ્યા શોધો શૂન્ય માટેની, ઉકેલ માટેની. બરાબર. તો એ આપણે ખ્યાલ રહેશે. હવે જો દ્વિઘાત બહુપદી પૂર્ણ વર્ગ, આપણે દ્વિઘાત બહુપદીનું જોયું કે દ્વિઘાત બહુપદીના વધુમાં વધુ શૂન્ય કેટલા હોય? તો કે ઘાત કેટલી છે? 2. તો વધુમાં વધુ 2 હોય. ઘણીવાર 1 મળશે અને ઘણીવાર 1 પણ મળશે નહીં. તો કેવી પ્રકારની હોય? તો કે ઘણીવાર તમને એમ કહી દે કે જો દ્વિઘાત બહુપદી પૂર્ણ વર્ગ હોય તો તે x અક્ષને એક બિંદુમાં છેદશે. પૂર્ણ વર્ગ એટલે કેવી? તો કે તમને ખબર હોય, આપણે તમે ધોરણ 9 ની અંદર અવયવીકરણ ભણી ગયા. દાખલા તરીકે હું તમને કહી દઉં કે x - 3 નો વર્ગ. x - 3 નો વર્ગ કહું. બરાબર. તો આ બહુપદી કેવી બને? તો કે પ્રથમ પદનો વર્ગ એટલે x નો વર્ગ માઇનસ મધ્યમ પદની નિશાની માઇનસ 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ 2 ગુણ્યા 3 ગુણ્યા x એટલે 2 3 6x અને પ્લસ અંતિમ પદનો વર્ગ એટલે પ્લસ 9. આવી ઘણી બધી પ્રકારની બહુપદી છે. દાખલા તરીકે હું લખી દઉં કે x વર્ગ માઇનસ 10x પ્લસ 25 બરાબર, x વર્ગ પ્લસ 20x પ્લસ 100. આ બધી કેવી છે? તો કે પૂર્ણ વર્ગ બહુપદી જેનું વર્ગમૂળ
વર્ગમૂળ એટલે કે આવો કાઉસ મળતો હોય, આનો કાઉસ આવો મળે તો કે પહેલા પદનું વર્ગમૂળ એટલે x, મધ્યમ પદની નિશાની, અંતિમ પદનું વર્ગમૂળ એટલે 5, આનો વર્ગ કરો એટલે આ જ બહુપદી મળવાની છે. અહીંયા પહેલા પદનું વર્ગમૂળ એટલે x, મધ્યમ પદની નિશાની એટલે પ્લસ, અંતિમ પદનું વર્ગમૂળ એટલે 10. બરાબર? તો આ બધી બહુપદીમાં આમાં આપણે આને સરખાવી દઈએ, x - 3 બરાબર 0 સાથે સરખાવીએ તો x બરાબર 3 જ મળવાના છે, એક જ કિંમત મળી. x - 5 બરાબર 0, એક જ કિંમત, આમ બે કિંમત મળી, બે કેવી મળી? સરખી કિંમત મળી. અને અહીંયા x + 10 એટલે +10 ઓલી બાજુ તો -10, તો બંનેની અંદર સરખો જ મળે. તો આ બહુપદી કેવી હશે? તો કે x અક્ષને એક જ બિંદુમાં છેદતી છે. આપણે જોયું કે આવો આલેખ હોય તો આ પ્રકારનો હોય, એ x અક્ષને એક જ બિંદુમાં છેદતી હોય. બરાબર? તો પૂર્ણવર્ગ બહુપદી હોય, તમને ખબર પડી જાય તો એક બિંદુમાં છેદે. જો એના બે અવયવ પડતા હોય, તમે ઘણીવાર જોયું હોય આવી બહુપદી કે x² - 5x + 6, તો 6 ના એવા ભાગ પાડો કે સરવાળો કરતા 5 આવે તો 3, 2, 6, તો તમને 3 અને 2 એવી x ની બે કિંમત મળી. તો આવો આલેખ હોય તો એ આપને બે બિંદુમાં છેદતો હોય એવો મળે, કાં તો ઉપર તરફ બે બિંદુમાં છેદતો હોય, કાં તો એ નીચે તરફ છેદતો હોય. બરાબર? જ્યારે પણ દ્વિઘાત બહુપદીના બે ઉકેલ હોય, બે ઉકેલ મતલબ બે કિંમત મળતી, પણ બે આમ તો બધે બે, આમાં બે જ મળે છે, પણ બે કિંમત કેવી મળી? સરખી. 3, 3 મળી, 5, 5 મળી અને -10, -10 મળી. બરાબર? અહીંયા પૂર્ણવર્ગ એટલે ખબર પડવી જોઈએ. આ હું x બરાબર -3 લઉં, બરાબર? તો x - 3 બરાબર 0 અને x - 3 બરાબર 0. વર્ગ એટલે બે વાર લખાય કે નહીં? બરાબર? તો અહીંયા x બરાબર 3 મળવાના છે અને અહીંયા x બરાબર કેટલા મળવાના છે? 3. તમે ધોરણ 9 માં યાદ કરો, સ્વાધ્યાય 2.4 ની અંદર આવા નિત્યસમ ભણ્યા હતા. મુખ્ય 10 નિત્યસમ, એ 10 નિત્યસમ આધારિત જ છે. બરાબર? તમને કોઈ પણ બહુપદીનું વિસ્તરણ કરવાનું કીધું, છેલ્લે તમને આવું મળતું હતું, x - 3, x - 3 બે વાર મળતા હતા, તો એ શું કરતા? તમે x - 3 નો વર્ગ કરી નાખતા હતા. અહીંયા પણ આપણે એવા અવયવ મળે, બરાબર? આની કિંમતો ગોતીએ 3, 2, 6 અને એવી રીતના. બરાબર? તો આપણે બે કિંમત મળે છે, તો આ બે કિંમત મળે છે એટલે એટલા માટે આના ઉકેલ કેટલા હોય છે? 2. પણ ઘણીવાર બહુપદી એવી હોય કે જેના અવયવ પડતા હોય ને, એટલે કે ઉકેલ ન મળતા હોય. અવયવ આમ તો અવયવ નહીં પડે એનો મતલબ એવું નથી કે ઉકેલ નહીં મળે, પણ ઘણી બહુપદી એવી હોય છે કે જેનો ઉકેલ મળશે નહીં. આપણે આગળ જતા જોશું કે ડી ગોતવાનો આવશે, ડી ની કિંમત ઋણ મળશે તો ઉકેલ મળશે નહીં. એટલે આનો આલેખ કેવો હોય? તો કે એક પણ બિંદુમાં છેદતો હોય નહીં, x અક્ષને એક પણ બિંદુમાં છેદે નહીં. બરાબર? આ દ્વિઘાત બહુપદીનું ખાસ ધ્યાન રાખવાનું છે. પૂર્ણ વર્ગ હોય તો બે બિંદુમાં, બે ઉલ્લેખ મળે, બે શૂન્ય મળે છે. પૂર્ણ વર્ગ હોય તો એક બિંદુમાં, બે અવયવ પડે તો બે બિંદુના, અને એક પણ અવયવ નું પડતા હોય એની કિંમત ઋણ મળતી હોય, ડી ની કિંમત, એટલે કે એનો ઉકેલ મળતો જ ન હોય. ઘણા આપણે મળશે ને, મેં કીધું કે વધુ કિંમત, વધુ એના શૂન્ય બે મળવાના, એટલે આ બે વાળા, એકેય મળે એટલે એક વાળો, અને 0 પણ મળે. ઘણી વાર મેં તમને કીધું કે ન્યૂનતમ શૂન્ય 0 હોય તો આ 0 વાળા. બરાબર? તો ખાસ ધ્યાન રાખજો, પૂછાયું નથી પણ વધારે નોંધ માટે લખાવેલું છે. ત્યાર પછીની થિયરી છે, પછીના લેક્ચરની અંદર ભણશું. મુખ્ય તો આ આલેખ અને આલેખ આધારિત જે પ્રશ્ન હતા, આ બધી થિયરી એવી છે કે તમારે હેતુલક્ષી પ્રશ્નો ઉપર ફોકસ કરવું હોય, બરાબર, પૂરેપૂરા માર્ક 24 માંથી 24 લેવા હોય વિભાગ એ ની અંદર, તો તમારે થિયરી એકદમ ડીપમાં અને 2-3 વાર સમજવી પડે. ઘણીવાર એવું બને કે આપણે એકવાર સમજ્યા ન સમજ્યા પાછું રિવાઇન્ડ કરીને જોવો, એક ને એક લેક્ચર 2 વાર 3 વાર જોવો. જેમ તમને પિક્ચરના ગીત ગોખવા નથી પડતા, યાદ નથી રાખવા પડતા, છતાં પણ તમને ગીત આવડે છે વારંવાર જોવાને કારણે, તો વિડીયો વારંવાર જોવો, તમને એકદમ ક્લિયર સમજાઈ જશે અને ટોપિક જે કાંઈ હશે એ તમને સંપૂર્ણ રીતે સમજાઈ જશે. ત્યાર પછી આપણે જ્યારે લેક્ચર લેશું ત્યારે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર, બરાબર, આ બધી આપણે સૂત્રો ને એવું બધું જોશું. બરાબર? હવે આમાં શું છે તો કે જ્યારે પણ આપણે બહુપદી જોશું એના શૂન્યનો સરવાળા ને એવું ગોતવાનું આવશે, શૂન્યનો ગુણાકાર શોધો, શૂન્યનો સરવાળો શોધો, આવું બધું આવશે. બરાબર? તો આપેલ બહુપદી માટે તમને એવું કે શૂન્ય અને સહગુણકોના સરવાળો સંબંધ ચકાસો, ત્યારે આપણે આવી બધી કિંમતો ને એવું બધું કરવાનું હોય છે. બરાબર? હવે આપણે પછીના લેક્ચરમાં જઈશું, પણ અત્યારે જે ક્લિયર કર્યું છે ત્યાર પછી હવે એક લેક્ચર થિયરીનો થશે અને ત્યાર પછીના બીજા 1 કે 2 લેક્ચરની અંદર આપણું ચેપ્ટર બહુ નાનું છે. થિયરીને સમજવા માટે 2 કે 3 લેક્ચર જોયા આપણે, પણ દાખલા કેટલા છે તો કે 6 ને 6 12 ને 3 ઉદાહરણ છે, 15 દાખલા છે. એમાંય 6-7 તો નાની નાની દાખલ્યું છે. બરાબર? દાખલા છે એ અવયવીકરણ તમને આવડતું છે, ધોરણ 7, 8 અને 9 માં ભણી ગયા તો ધોરણ 10 નું બીજું ચેપ્ટર એકદમ ઈઝી લાગશે. રેડી?
એટલા માટે ખાસ જો હજી પણ તમને અવયવીકરણ ન આવડતું તો અવયવીકરણનો ઉપયોગ કરી લેજો અને ધોરણ 7, 8, 9 ની અંદર પાઠ્યપુસ્તક લઈને તમે કરી લેજો. બરાબર, અહીંયા સુધી આપણે આજે રાખીએ છીએ.